અને એને આપણે જમવા બેસીને કેમ તરત ગળા હેઠે ઉતરી જાય, એમ તુલસીદાસજી મહારાજે હિન્દી ભાષામાં રામકથા બનાવી એ મારા ને તમારા ગળે ઉતરી જાય છે. અને એવી હિન્દી ભાષામાં નહીં, હું ઘણી વાર એક દાખલો આપ્યા કરું, યાદ આવી ગયું કે એક રજવાડાની અંદર એક ભાઈ આવ્યો અને બધી ભાષા બોલે. લ્યો, જે ભાષા બોલે આપણને એમ જ લાગે કે આ ત્યાંનો છે. તુર્કી બોલે એટલે આપણને એમ જ લાગે કે આ તુર્કિસ્તાન થી એવું લાગે. ઉર્દુ બોલે તો આપણને એમ લાગે કે આ પાકિસ્તાન થી એવું લાગે. હિન્દી બોલે તો આપણને એવું લાગે કે આ આપણા ભારતમાંથી હશે. અંગ્રેજી બોલે તો એમ લાગે કે આ ઇંગ્લેન્ડ થી આવ્યો હશે. દુનિયાની દરેક ભાષાનો પારંગત માણસ. અને રાજાને આ મોજ આવી ગઈ, રાજાએ કીધું કે રોકાઈ જાવ. આ રોકાઈ ગયું. પ્રધાને કીધું કે બધી ભાષા બોલે છે, જાણ ભેદું હોય, આપણું રજવાડું છે અને રજવાડાનો ભેદ લેવા આવ્યો છે, ચડાઈ કરશે ને આપણે હારી જવું. કરવું શું? પછી રાજાને ગંભીરતાનો ખ્યાલ આવ્યો અને પ્રધાનને કીધું કે હવે આને કયો, આ મૂળ આની ભાષા કઈ છે એ તો કયો, આને જાણવું કેમ? ત્યારે પ્રધાને કીધું કે એને જાણવું હોય તો એક ઉપાય છે, મને આવડે. તો હાલો ની બાપા, આ જો ભેદ લઈ જશે તો રજવાડું કોઈ બેસશું. હા, અને પાણીની, ઠંડા પાણીની ડોલ ભરીને ગયા રાજા ને પ્રધાન. અને આ જે ભાઈ છે એ સૂતો હતો, અને સૂતેલા ભાઈની માથે જ્યાં આમ ડોલ નાખી એટલે તરત ઓય બા કરીને ઉભો થયો. એટલે તરત પ્રધાને કીધું કે આ ગુજરાતી છે. ભીહમાં જે ભાષા બોલાય જાય ને એ ખબર પડે કે આની આ માતૃભાષા હશે. આ ગુજરાતી છે. અને ગુજરાતી સાહેબ ચારે બાજુ છે. અમે દુનિયાના છેડે છેડે ફરીએ છીએ, જ્યાં જોવો ત્યાં એક ગુજરાતી તમને મળી જાય. હમણાં જ મને સવારે જ અમે બટુકભાઈ અમે બેઠા ને રાઉત બાપા, ત્યારે બટુકભાઈ મને કીધું, મને કે મારા છોકરા વિદેશમાં છે અને ત્યાં અમારે મોટલો હોટેલો ને જમાવટ છે. લ્યો, આપણા છોકરા ગમે ત્યાં પકે ને કોણી મારીને કુવડું કરે. હા, આપણા ગુજરાતી સાહેબ.